નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત 3 જુલાઈના રોજ જીએસઆરટીસી કંડક્ટરની ભરતી માટેની જે વિન્ડો છે તે ફરીથી ઓપન કરી દેવામાં આવી છે અને જીએસઆરટીસીની કંડક્ટરની ભરતી સામે જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ એટલે કે વિકલાંગ ઉમેદવારોએ જે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી તેના સામે નિગમે સરકાર સમક્ષ આ ઉમેદવારોને ફોર્મ ભરવા દેવા માટેની વિનંતી કરી હતી, જે સરકાર દ્વારા મંજૂર થતાં જીએસઆરટીસી દ્વારા 3 જુલાઈથી લઈને 17 જુલાઈ દરમિયાન આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ફક્ત અને ફક્ત જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણેની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જ ઓનલાઈન અરજી કરવા માટેની વિન્ડો ઓપન કરવામાં આવી છે મિત્રો। તો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જીએસઆરટીસી દ્વારા જે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગો ઉમેદવારો માટે, તો તેમનો જવાબ પણ મિત્રો 4 જુલાઈએ રજૂ કરી દીધો છે અને હવે આ કેસ છે તે ડિસમિસ થઈ ગયો છે અને હવે સરકાર આ ભરતી જે છે તે મિત્રો આગળ ધપાવશે મિત્રો। જીએસઆરટીસીની કંડક્ટરની જે જગ્યાઓ છે તે 2320 મંજૂર થઈ છે। કુલ 3342 જગ્યાઓ મૂળ જાહેરાતમાં હતી, જેમાં 1022 જગ્યાઓનો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવે છે અને કુલ 2320 જગ્યા માટે આ ભરતી આગળ ધપશે મિત્રો। જીએસઆરટીસી ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરમાં પણ મિત્રો 1000 જગ્યાઓનો ઘટાડો કર્યો હતો, કારણ કે મૂળ ભરતીમાં 4062 જગ્યાઓ હતી, જેના સામે કુલ 3084 જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી। 978 જગ્યાઓ નામંજૂર થઈ હતી અને ગત 28 જાન્યુઆરીના રોજ એની પરીક્ષા લેખિત પરીક્ષા લેવાઈ ગઈ હતી અને 16500 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી અને તમામ જે ઉમેદવારો છે તેમનું પરિણામ ગત 6 જૂનના રોજ સરકાર દ્વારા જીએસઆરટીસી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। તો મિત્રો હવે જાણીએ કે કંડક્ટરની ભરતીનો સ્ટે ઉઠી જતાં આ કઈ તારીખ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ આવી જશે અને ડ્રાઇવિંગ જે પરીક્ષા છે ભરતી છે ડ્રાઈવરોની તે ક્યાં સુધીમાં સરકાર સંપૂર્ણ રીતે પૂર્ણ કરી ડ્રાઈવરોને ઓર્ડર આપી દેશે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ 3084 જગ્યાઓ માટે ડ્રાઈવરોની લેખિત પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે યોજાઈ હતી અને જે 16000 કરતાં વધારે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા। તમામ પરીક્ષાર્થીઓનું એટલે કે તમામ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું પરિણામ પણ ગત 6 જૂનના રોજ જીએસઆરટીસી નિગમની વેબસાઇટ જીએસઆરટીસી રિક્રુટમેન્ટમાં મૂકી દીધી છે મિત્રો। હવે જે ઉમેદવારો છે તે જગ્યાના 3 ગણા ઉમેદવાર એટલે કે 3084 જગ્યાના 3 ગણા ઉમેદવારો 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટની કાગડોળે મિત્રો જે ઉમેદવારો છે તે રાહ જોઈને બેસી રહ્યા છે મિત્રો। પણ સરકાર દ્વારા જે કંડક્ટરની ભરતીમાં જે સ્ટે આવ્યો હતો, કંડક્ટરની ભરતીમાં જે દિવ્યાંગ ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા મિત્રો બંને ભરતીઓ સરકાર દ્વારા હોલ્ડ પર મૂકવામાં આવી હતી, તો નિગમ દ્વારા હોલ્ડ ઉપર મુકાયેલી ભરતીઓ હવે શરૂ થશે, કારણ કે સરકારે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને ફોર્મ ભરવા માટેની વિન્ડો કંડક્ટરની ઓપન કરી દીધી છે, એટલે કે કંડક્ટરની ભરતીનો સ્ટે હવે ઉઠી ગયો છે। તો સરકાર દ્વારા મિત્રો હવે ડ્રાઈવરોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું 9252 ઉમેદવારોનું મેરિટ છે તે પણ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ હવે ટૂંક જ સમયમાં મૂકી દેવામાં આવશે મિત્રો। આશાઓ એવી સેવાઈ રહી છે કે આ તારીખ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે આવી જશે। તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે મિત્રો નેક્સ્ટ વીકમાં એટલે કે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 13 જુલાઈ સુધીમાં જે છે તે મિત્રો મેરિટ જે છે તે બહાર આવી જશે, એટલે કે ડ્રાઈવરો માટેનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે 9252 ઉમેદવારોનું જે મેરિટ છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ 13 જૂન સુધીમાં જીએસઆરટીસીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો 15 દિવસ સુધીમાં જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા પણ તારીખ જાહેર થઈ જશે અને આગામી ઓગસ્ટ મહિનામાં જીએસઆરટીસી રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે નિષ્ણાત ડ્રાઈવરો તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટરો અને જે મિત્રો આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેમની હાજરીમાં આ ડ્રાઈવરોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ છે તે લેવામાં આવશે, એટલે કે ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવરોનો સ્કિલ ટેસ્ટ યોજાશે અને ત્યારબાદ મિત્રો જગ્યાના 1.5 ગણા ઉમેદવારો કે જેઓ મેરિટમાં આવતા હશે, મેરિટ જે બનશે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 40% એમ કુલ 100%માંથી મેરિટ બનશે, એટલે કે જે ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટમાં મિત્રો 50 માર્ક્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ હશે, તમામ ઉમેદવારોએ પાસ થવા માટે ઓછામાં ઓછા 37 માર્ક્સ લાવવા ફરજિયાત છે મિત્રો। ડ્રાઈવરોની જે પરીક્ષા છે તેમાં જે સારું મેરિટ બનશે તેવા કેટેગરી વાઇઝ જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને આગામી સમયમાં મિત્રો સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ટ્રેનિંગ સેન્ટર નરોડા ખાતે બોલાવવામાં આવશે અને ત્યાં ડિવિઝન વાઇઝ જગ્યાઓ જ્યાં ખાલી હશે તેવા ઉમેદવારોને મિત્રો સ્થળ પસંદગી કરાવી અને ત્યારબાદ મિત્રો ફાઇનલ પ્રતિક્ષા જે છે તે મિત્રો યાદી મૂકી દેવામાં આવશે
અને વેઇટિંગ લિસ્ટ અને બંને મૂકી અને સરકાર દ્વારા જે છે તે મિત્રો દિવાળીની પછી એટલે કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં ડ્રાઈવરો જે છે તેની ભરતી મિત્રો પૂર્ણ કરી દેવામાં આવશે અને તમામ જે ડિવિઝન અને ડેપો કે જેમાં ઘણા લાંબા સમયથી ડ્રાઈવરોની જે અછત વર્તાઈ રહી છે તે અછતને પૂર્ણ કરવા જીએસઆરટીસી આ ભરતીને થોડી ઝડપથી ચલાવશે હવે અને આગામી દિવાળી પછી એટલે કે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં તમામ ડિવિઝન અને ડેપોને નવા ડ્રાઈવરો મળી જાય તેવી આ ભરતી સરકાર દ્વારા હાલ જે છે તે મિત્રો કરવામાં આવી રહી છે. તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટની રાહ જોઈને બેઠેલા હજારો ઉમેદવારો માટે આ ન્યૂઝ આશાસ્પદ છે કે આગામી સપ્તાહમાં ગમે ત્યારે સરકાર દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે બહાર પાડવામાં આવી શકે છે. આશાઓ એવી સિવાય રહી છે કે 13 જૂન સુધીમાં આ મેરિટ બહાર આવી જશે અને ત્યારબાદ આપણે આગળ વાત કરી તે પ્રમાણે આ જે ભરતી છે તે આગળ ધપશે. આશા રાખીશું કે ડ્રાઈવર માટેની જે ભરતીની તૈયારી કરતા ઉમેદવારો છે તેમના માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.